નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી પગાર વધારો. આંગણવાડીના તમામ કર્મચારીઓના માનદ વેતનમાં આજથી તારીખ 12/7/2026થી મોટી ખુશ ખબર. તો તમામ આંગણવાડી બહેનો માટે સૌથી મોટા ખુશખબર આવતા તમામ આંગણવાડી બહેનોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વિગતવાર વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં સરકારે સમયાંતરે વધારો કર્યો છે. દાખલા તરીકે ગુજરાત સરકારે અગાઉ કાર્યકરોના માનદ વેતનમાં ₹2,200 અને તેડાગર બહેનોના વેતનમાં ₹1,550 સુધીનો વધારો કર્યો હતો, જેથી તેમના અનુક્રમે ₹10,000 અને ₹5,500 મળવાપાત્ર બન્યા હતા. ત્યારબાદ આંગણવાડી યોજના પાયાની માહિતી અને મહત્વ. આંગણવાડી એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણ યોજના છે, જેની શરૂઆત 1957માં કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણની જરૂરિયાતોને પૂરી કરવાનો છે. અને આ યોજનાના અમલીકરણમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો એટલે કે મદદનીશો કરોડરજ્જુ સમાન છે. તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાનું કામ કરે છે. માનદ વેતનમાં ઐતિહાસિક વધારો. વર્ષોથી આંગણવાડી કર્મચારીઓ તેમના માનદ વેતનમાં વધારા માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. સરકાર દ્વારા સમયાંતરે તેમની કામગીરીને ધ્યાને રાખીને વેતનમાં વધારો કરવામાં આવે છે. અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા અગાઉ લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ આંગણવાડી કાર્યકર તેમને અગાઉ મળતા ₹7,800ના વેતનમાં ₹2,200નો વધારો કરીને હવે ₹10,000 કરવામાં આવ્યું છે. આંગણવાડી તેડાગર તેમના માનદ વેતનમાં ₹1,550નો વધારો કરી તેમને ₹5,500 કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1,800 જેટલા મિની આંગણવાડી કેન્દ્રોને નિયમિત આંગણવાડીમાં રૂપાંતરિત કરવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારાથી રાજ્યની અંદાજિત 51,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સીધો ફાયદો થયો છે. આંગણવાડી કાર્યકરોની મુખ્ય કામગીરી. આંગણવાડી કર્મચારીઓ માત્ર બાળકોને સાચવવાનું કામ નથી કરતા, પરંતુ તેઓ અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવે છે. બાળકોનું પોષણ. 3 થી 6 વર્ષના બાળકોને પૂરતું પોષણ એટલે કે ગરમ નાસ્તો અને ભોજન પૂરું પાડવું. આરોગ્ય તપાસ. બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની નિયમિત આરોગ્ય તપાસ કરાવવી અને રસીકરણમાં મદદરૂપ થવું. પ્રી-સ્કૂલ શિક્ષણ. બાળકોને રમત પાયાનું શિક્ષણ આપવું. સગર્ભા સંભાળ. સગર્ભા બહેનોની નોંધણી કરવી અને તેમને પોષણ તથા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવું. તેમની આટલી બહુવિધ કામગીરીને ધ્યાનમાં રાખતા તેમને વેતનમાં વધારો એ એક ન્યાયી અને આવકાર્ય
પગલું છે મિત્રો.